વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે શિયાળામાં ખવાતી અડદની દાળની રેસીપી તો ક્યારેય ન ભૂલાય મિત્રો. એકવાર તો જરૂરથી હું એડ કરું જ છું. તો આજે અહીંયા આપણે અડદની દાળની રેસીપી શેર કરવાના છીએ મિત્રો, અને એ પણ લસણ ડુંગળી વગરની, વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક. આજે આપણે રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને આજે આપણે એક દેશી જ રેસીપી આપણે કહી શકીએ, તો એ દેશી રેસીપી છે અડદની દાળ. તો અડદની દાળ બનાવવા માટે થઈને આપણે અડદની દાળને આ રીતે પલાળી દેવાની છે. મિનિમમ 4 થી 5 કલાક માટે થઈને પલાળી દઈએ તો સરસ રીતે એ પલળી જાય છે, અને એની ક્વોન્ટિટી પણ જેટલી લીધી હોય એના કરતાં ડબલ થઈ જાય છે. તો તમારે જે પ્રમાણે બનાવવાની હોય એ પ્રમાણે તમે એ ક્વોન્ટિટીમાં તમે લઈ શકો છો. અહીંયા મેં 2 જણાને થાય એટલી મેં અડદની દાળ પલાળેલી હતી, અને એને મેં અહીંયા લીધેલી છે. એને આપણે આ રીતે ધોઈ નાખવાની છે. ધોવાથી આપણે એની જે ઉપરની જે વ્હાઈટ પાવડર હોય, અથવા તો એમાંથી જેટલો પણ આ રીતનો વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી આપણે એને વોશ કરવાની છે. તો આ રીતે અડદની દાળને આપણે ધોઈ લેવાની છે. જનરલી આપણે પાણી ધોઈને ફેંકી દેતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે પાણીને ધોઈને ફેંકવાનું નથી. આનો એક ઉપયોગ આપણે આગળ જોઈશું મિત્રો, કે અડદના પાણીને આપણે શું ઉપયોગ કરીશું. તમે એનો શું ઉપયોગ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું તો અહીંયા અડદનું દાળનું પાણી હોય, અથવા તો કોઈ પણ કઠોળનું જે પલાળેલું પાણી હોય, એ આ રીતે આપણા ઘરમાં જે વાવેલા નાના નાના પ્લાન્ટ હોય છે એમાં આપણે આ રીતે પાઈ દેવાનું પાણી. એટલે એને એનું જે પ્રોટીન જે છે એ મળે છે, અને ખાતર જેવું કામ કરે છે. તો તમે પણ એનો ઉપયોગ આ રીતે કરો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ રીતે હું પાણી જે છે એ બધા ઝાડવામાં એડ કરી દઉં છું. કોઈ પણ કઠોળનું જે પાણી નીકળવું હોય પલાળેલું એ પાણી. તો હવે આપણે અડદની દાળને ધોઈ તો નાખી છે, તો હવે એને આપણે બાફવાની પ્રોસેસ પહેલાં કરવાની છે. તો એ કુકરમાં જે દાળ આપણે પલાળેલી હતી એ પલાળેલી દાળ એડ કરી દઈશું, અને એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. પાણી એડ કરી અને એમાં આપણે કલર સારો એવો દાળનો આવે એ માટે થઈને હળદર અને મીઠું એડ કરી દઈશું. તો મીઠું અત્યારે ખાલી હાલ પૂરતી દાળ ચડે એ પ્રમાણેનું જ આપણે એડ કરવાનું છે. અને થોડું એવું તેલ એડ કરી દઈશું. હળદર, મીઠું અને તેલ નાખી અને આપણે કુકર ઢાંકી અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે દાળને. દાળ ચડી જાય એટલે આપણે કુકર ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું. તો સરસ એવી દાળ થઈ ગઈ છે. જો દેખીતા જ કેટલી સુંદર લાગે છે, એકદમ દેખાવમાં આકર્ષક લાગે છે, અને ટેસ્ટ કરતાં પણ હેલ્થ માટે એકદમ બેસ્ટ એવી છે. કમરનો દુખાવો હોય છે જે લોકોને, એના માટે અડદની દાળ છે એ કમરના બંધારણ માટે થઈને ખાસ જે છે એ ખાવામાં આવતી હોય છે. આ સિવાય બીજા કયા અડદની દાળના ફાયદા છે એ મને કમેન્ટ કરીને તમે જરૂરથી કહેજો મિત્રો. અહીંયા અડદની દાળમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું, અને આપણે હળદરને પાણીમાં આ રીતે મિક્સ કરીને એડ કરવાની, જેને કારણે એમાં ગાંઠા બિલકુલ ન રહે. કારણ કે દાળ થોડીક ચીકાસવાળી હોય તો કોરો પાવડર જો આપણે એડ કરીએ તો એના ગાંઠા રહી જાય છે. અને બ્લેન્ડર ફેરવવાને બદલે આપણે એની અંદર આ રીતની જે ઘરની આપણે જે જૂની રવાઈ પડી હોય આ રીતની, એને આ રીતે હળવે હાથે હલાવવાની, અને થોડી થોડી ચાંદલા દેખાય એ રીતની દાળ જે છે એ રહેવા દેવાની છે. અને ઘાટી જ દાળ તૈયાર થશે, કારણ કે અડદની દાળ એકદમ ચીકાસવાળી હોય છે. એમાં આદું અને મરચું એડ કરી દઈશું, અને નાનું એવું એક ટમેટો સુધારીને એડ કરી દઈશું, અને થોડું એવું લાલ મરચું પાવડર, થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને પહેલાં આપણે નમક એડ કર્યું હતું તો એ જ પ્રમાણે આપણે સ્વાદ મુજબ નમક એડ કરી દેવાનું છે, અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધો મસાલો આપણે અહીંયા કરી દીધેલો છે. તમે જો લસણ ખાતા હોય તો આદું અને લસણ અને મરચાં ત્રણેય તમે વાટીને પણ એડ કરી શકો છો. હવે આપણે એનો વઘાર કરીશું. જનરલી અડદની દાળનો વઘાર કોઈ કરતા નથી, પણ હું આ રીતે થોડો એવો વઘાર કરી દઉં છું, કારણ કે લસણ અને ડુંગળી વગર આપણે બનાવીએ છીએ. તો આ રીતનો વઘાર કરેલો હોય તો દાળનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. તો તેલ એડ કરી એમાં રાઈ અને જીરુંનો વઘાર કરેલો છે આપણે. સાથે જ થોડો એવો લીમડાના પાન એડ કરી દઈશું, જેની સુગંધ એકદમ સરસ આવે છે દાળમાં. અને ત્યારબાદ આપણે એની અંદર દાળ એડ કરી દેવાની છે અડદની. અને હવે આપણે દાળને ચડવા દઈશું. થોડી વાર માટે થઈને એને
આ રીતે વઘાર બધામાં સરસ રીતે બેસી જાય માટે થઈને હલાવી લેવાનું અને થોડી વાર માટે થઈને દાળને પકાવવા દઈશું. જનરલી ગામડામાં જે છે એ બાફેલી દાળ હોય છે, એ બાફેલી દાળની અંદર જ લસણ છે એની ચટણી બનાવી અને કાચું તેલ અને લસણની ચટણી એડ કરીને ખાતા હોય છે. કમેન્ટ કરજો તો ક્યારેક એ રેસીપી પણ આપણે જરૂરથી બનાવીશું મિત્રો. તો અડદની દાળની આ રેસીપી જે છે આપણે આ રીતે તૈયાર કરવાની છે. એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને દાળને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ થવા દઈશું. આ રીતે એકદમ સરસ રીતે પાકવા દેવાની છે. બધો જ મસાલો જે છે એ સરસ રીતે ચડી જાય અને દાળમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવી જાય. જેવી રીતે આપણે તુવેરની દાળ બનાવીએ છીએ એ જ રીતે તમે આમાં અડદની દાળ પણ બનાવી શકો છો. ખાલી એક લીંબુ આમાં એડ કરેલું નથી. તમને ટેસ્ટ લીંબુનો ભાવે તો એ પણ તમે એડ કરી શકો છો. અહીંયા આપણી દાળ તૈયાર થઈ જાય એટલે એની અંદર આપણે ધાણા ભાજી અને થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું, જેનો ટેસ્ટ છે દાળમાં એકદમ સરસ આવે છે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણી દાળ જે છે એ તૈયાર થઈ ગઈ છે. અડદની દાળની સાથે તો હંમેશા રોટલો જ ભળે છે, તો અડદની દાળની સાથે આપણે રોટલો બનાવીશું. જનરલી રોટલાની રેસીપી શેર નથી કરી રહી, કારણ કે એવો સમય નહોતો કે હું રોટલાની રેસીપી શેર કરી શકું. એકદમ ફૂલેલો દડા જેવો રોટલો આપણે અહીંયા બનાવેલો છે ને આ રોટલાની રેસીપી જો તમારે જોવી હોય તો ચેનલ પર પણ તમે જોઈ શકો છો કઈ રીતે બાજરાનો રોટલો બનાવવો. હાથ વડે ટીપીને અથવા તો તમે વણીને પણ રોટલો તૈયાર કરી શકો છો. તમે કઈ રીતે રોટલો બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને આ રીતે તમે પણ રોટલો ફૂલેલો બનાવો છો કે નહીં, અને તાવડીમાં કરો છો કે લોઢીમાં, એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કઈ રીતે રોટલો બનાવો છો એ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો એકદમ સરસ એવો ફૂલેલો દડા જેવો રોટલો તૈયાર થયેલો છે મિત્રો. અહીંયા જો એકદમ સરસ એવો બાજરાનો રોટલો રેડી થઈ ગયો છે. તો અડદની દાળની સાથે ખાઈ શકાય એવો બાજરાનો રોટલો આપણો રેડી થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું અને એમાં આપણે ઘી લગાવી દઈશું. તમે માખણ પણ લઈ શકો છો આની સાથે. ને હવે આપણે રોટલામાં ઘી લગાડાઈ જાય એટલે આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વિંગ પ્લેટમાં આપણે અડદની દાળ અને રોટલો સર્વ કરીશું મિત્રો. આ દેશી થાળી છે એની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. શિયાળામાં આ સિવાય બીજી કઈ રેસીપી તમે બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી રેસીપી બનાવવાની મને ખ્યાલ આવે. અહીંયા આપણે રોટલાની સાથે છાશ, કોબીનો સંભારો અને હવે આપણે દાળ છે એ સર્વ કરવા લઈશું. આ દાળની સાથે બીજું શાક પણ તમે સાથે બનાવી શકો છો, પણ અમે તો અહીંયા અડદની દાળ અને રોટલાને ચોળીને ખાઈએ છીએ. તમે અડદની દાળ સાથે રોટલી લો છો કે રોટલા એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને એકદમ ટેસ્ટી એવી અડદની દાળ આપણી રેડી થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. ને આ રેસીપી ખરેખર આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો. જય સોમનાથ, જય માતાજી મિત્રો.